ના વિચારવા નથી. હું તમારા બધાના વિચાર કરું કે આ બધાની હાલત થશે શું? હું હોત ગયેલો છો, બધાની હાલત થશે શું? ભજન ગાવાથી જો કદાચ મોજ મળતી હોય તમને, તો પરમાત્માનું પૂર્ણ સ્વરૂપની સાથે ઓતપ્રોત બનવાથી શું મળે? પરમાત્માનું ભજન ગાવાથી તમને મોજ મળે, તો પરમાત્માનું શુદ્ધ ભાવથી સ્મરણ કરો તો શું તમને પ્રાપ્ત થાય? એની માટે છે આ બધું, આ મેળો થયો. બધા કે છે આ શિવરાત્રીનો મેળો. મેળામાં જો તમે કદાચ આવ્યા હો મેળામાં, તો તમારી અંદર મેલ રહેવો ન જોઈએ. તો મેળો કર્યો બરોબર. જ્યાં સુધી કોઈ પ્રકારનો મેલ હશે કિંચિત માત્ર, ત્યાં સુધી પરમાત્માની નજીક તમે નહીં જઈ શકો. અને મેળાની અંદર મેળ પણ કાઢવાનો છે, અને મેળાની અંદર મેળ પણ કરી લીધું. મેળાની અંદર મેળ કરે સંભળાય, અને પાછું ભોજન પણ મળે છે. ભજન ગાવું, ભોજન પણ કરાવતા હોય, કરાવતા છે, ખબર નહીં. ભજન કરવું એ આપણે ગમે છે. પરમાત્માનું ભજન કરવું એ ગમે. ભોજન કરાવવું એ પણ શ્રેષ્ઠ છે, ખોટું નથી. અને આંગણે તમે આવ્યા તો ભોજન કરાવો એ શ્રેષ્ઠ છે, પણ વિશેષ શ્રેષ્ઠ તો તમારે સવર્ણની સાધના ઉપાસના કરવી પડશે. વિશેષ કહેવાનો મારો મુદ્દો એ છે કે ભજન ગાવાથી જો કોઈ માણસને મોજ આવે, તમારે માથે કાગળિયા નોટો મૂકતા હોય, તો તેથી એમ સમજવાનું નહીં કે આ ગાના માણસો છે તમને મૂકે છે. ના, એ ગાના માણસો નથી કોઈ. આ તમારા પૈસા મૂકે છે ને જે, એ બહુ સમજીને શું કામ મૂકે છે કે તમે પરમાત્માના ગુણ ગાવ તો એટલે મૂકે. આમાં અમારે ઘરે તપાસ કરવા જાવ ને તો છોકરાને રૂપિયો નથી આપે એના ઘરના ને, અને તમને એ નોટું ઉડાડે એનો અંત શું? તમે પરમાત્માના ગુણ અત્યારે ગાઓ છો, ફરી ભાઈ પાછી ગિરનારની તળેટીમાં તમારાની છાયામાં તમે ગુણ ગાઓ, તો તમે ગુણ ગાતા હો તો તમારી વૃત્તિ કેવી હોવું જોઈએ, તમારું આચરણ કેવું હોવું જોઈએ, તમારું ચારિત્ર કેવું હોવું જોઈએ, તમારું ચારિત્રનું ઘડતર કેવું હોવું જોઈએ. અહીં આવ્યા પછી આ વિચાર મને આટલા બધા ભેળા તો થયા, આ બધાની દિશા કઈ થાય છે? તો દશા ન બરોબર કરવી તો સાચી દશા પકડી લેવી. સાચી દશા પકડાઈ જાય જો સદગુરુ કૃપા દ્વારા, સંત કૃપા દ્વારા, સંત ગ્રંથ કૃપા દ્વારા, બાકી તમે નિશ્ચય કરી જવાનું છે કે ગિરનારના મેળામાં ગયા તો મેળ તો કર્યો થોડો ઘણો સંતોનો, મેલ પણ થોડો ઘણો, કાંઈ કુટિલતાનો, દંભનો, કાંઈ પાખંડનો, બીજો
એ પણ નીકળ્યું ભજન સાંભળવાનું. પણ સત્કર્મની પ્રક્રિયા પણ ઉપસ્થિત છે. પણ જ્યાં સુધી તમારો ભીતરનો આર્તનાદ, જ્યાં સુધી ભીતરનો પોકાર અને પોકારમાં જ મેળ પડ્યો. દત્ત મહારાજને ઘણા પોકાર કરે તો દત્ત હાજર છે. રામદેવજી મહારાજને પોકાર કરે તો રામદેવજી મહારાજ હાજર થયા છે. સાહેબને પોકાર કરે તો સાહેબ હાજર છે. વિચાર તો કરો. પણ જ્યાં સુધી મેલ ભર્યો છે ત્યાં સુધી પોકાર ગમે એટલો કરો તો નહીં આવે. પણ શુદ્ધ હૃદયથી જેનો પોકાર, પવિત્રતાથી પોકાર, પવિત્રતાથી પોકાર, તો પેલા માણસને પવિત્ર બનવાની જરૂર છે. ખાસ એક સિદ્ધાંત. તો ઘણા કે પવિત્ર કેમ બનવું? કારણ કે પોતે પોતાના કેવા કર્તવ્ય કર્મ એ બધું પોતે પોતાને ખબર જ હોય છે. તમે કોઈ કઈ આમાં મારું તમારું ના પણ હાલ તમારા હૃદયમાં પૂછી લો તો કે મારામાં કઈ પ્રકારની ચિંતા ભરી. તમે બીડી પીવો હોય તમને ખબર પડે, તમે તમાકુ ખાવ હોય તમને ખબર પડે, બુંદી ગાંઠિયા ખાવ હોય તમને ખબર પડે. તો તમારે પોતામાં ભરેલી વસ્તુઓ કદાચ મલિનતા વાળી ન ખબર પડે? ખબર પડે. નટુભાઈ મને આજ વાત બહુ હાઈ કરી. મને કે મારો તબિયત બગડી જશે ને આની હારુંથી તબિયત બગડી. તેમને આજ ન પાડું અમુક પ્રકારનું. મને આને હારી ચાલ મારે આની તબિયત બગડી. એક તો ઉજાગરા થાય, એક તો બોલવું, આની તબિયત બગડી. ખરેખર તબિયત બગડે. પ્રભુને ભજન ન કરે ને પરમારા પૈસા લે કદાચ એની તબિયત બગડવા નહીં બગડવા. એટલે અમે મુઠ્ઠી ચણ લઈને આવી છે. મુઠ્ઠી ચણ નો અર્થ બહુ મોટો છે. મુઠ્ઠી ચણ લઈને આવ્યા અને મુઠ્ઠી ચણ લઈને આવ્યા છે. અને માનવ ઓદર માંથી પ્રગટ ત્યારે મુઠ્ઠી વાળીને જ નીકળે. અને જયારે જાશું ને ત્યારે ઉખાડી થઈને જવા. એ મુઠ્ઠી ચણ ક્યાં હોય એ ખબર પડી નહીં. મુઠ્ઠી ચણ ક્યાં ગઈ? અને સિકંદર જેવી તો આપણી દિશા નથી. દિગ્વિજય કર્યો સિકંદરે અમુક પ્રકાર. છેવટના ભાગમાં ઘણો પૈસો ભેળો કર્યો. ઘણો. એટલે સિકંદર એક વાત આવે. દિગ્વિજય કર્યો છે અમુક પ્રકારનો. પણ છેવટમાં ગયો ત્યારે લખ્યું હોય આ પછી નાની હોય કે પછી ઓલું શું કહેવાય જનાજો કાઢ્યો કપાળ નહીં. સિકંદર તો જોઈ હોય મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, મારી નાની સાસ કબ્રસ્તાનમાં આવું કે ત્યારે બીજા ઉપરા વાળા હોય ત્યાર પછી એમાં હંસ નો હોય, એમાં જીવ નો. બહુ સમજાય એવી વાત છો ભાઈ. મને તો જે આવી કઈ તુલસીદાસ મહાત્માની મૂળદાસ બાપુએ 2000 બોલે રજકણની વાત કરીને એમાં મને એક કરંટ આવી ગયું. રામાયણ ના અધ્યાય છે મારે નટુભાઈ, ગીતાના અધ્યાય છે નટુભાઈ, સાહિત્યકાર મોટા મેં એને કીધું તમારે કાંઈક બોલો કે ના મારું જ બોલ, મારે કાંક વધારે આવો તમારા ઘર હું બોલતો. તુલસીદાસ મહાત્માએ કેટલું સ્મરણ કર્યું છે વિચાર કરો. સુરદાસે કેટલું સ્મરણ કર્યું છે વિચાર કરો. રામકથા જે લખી, સુરદાસે ભજનો કેટલા લખ્યા. ભગવાન આગળ પોકાર જ કર્યો સુરદાસે. મોસમ કોણ કુટિલ કલકામી કબૂલાત કરી લીધી છે.
આપણે કબૂલાત ન કરી કોઈ, કારણ કે મલિનતા વાળો કોઈ કબૂલાત લગભગ ન કરે. કબૂલાત તો કરે જેની માટે સાચા સંત ની છાયા હોય કબૂલાત કરે. વળી પાછ કબૂલાત સુરદાસ ના પદો એવું જો તુલસીદાસ મહાત્મા જોવું તો આપણે દન હો અમારે તો એ નમસ્કારી છે. સમાજને કેટલું બધું પીરસ્યું આપવું, કાંઈ બદલો ભાગ્યો જ નહીં. ઉઘાડા થઈ જાઓ, ઉઘાડા આવ નગ્ન નહીં હો, ઉઘાડા અંતિક્ષનું મલિનતા દૂર કરી. અને પાછી વૈરાગ્યવાન સ્થિતિ, ઠોકર લાગેલા બંનેને ઠોકર લાગેલી છે. ખરાખરની બંનેને ઠોકર, ખરાખરની ઠોકર છે. દેશને ઠોકર લાગી છે, દેશને સુરવીરતાની ઠોકર લાગી, અને આમને મહાંતની ઠોકર લાગેલી છે. બેયને આપીનું મંગળ ને પણ, અને તુલસીદાસ મહાત્માને. તુલસીદાસ મહાત્માને રત્નની વાત મને રડતું યાદ કરી, મને મજા આવી ગઈ. મેં કરવાના રચના પેલું મંગળ તુલદાસ ને પણ એ વાત કહી. પણ મને તો એક અજબ જેવી વાત છે, ભગવાનના નામમાં શક્તિ, મહાશક્તિ, અજબ શક્તિ કેટલી છે પ્રભુના નામ. એ બહુ સમજાય કે પ્રભુના નામમાં તાકાત કેટલી. તો તમે પ્રભુ સ્મરણ કરવા આવ્યો, કોઈની ખોદની કોઈની નિંદા એ બધું મૂકી દેજો. થોડાક દેજો ત્યાં સુધી પંખીડા પાંખ વાળા આવ્યા છે, પછી તમે ઉડીને વૈયા જવાના છે, અમને ખબર છે કેવા. અને પ્રભુ ભજનમાં ખૂબ લેજો. જય ગુરુરામની માળા ફેરવજો, બીજાની વાત કાંઈ નહીં. જય ગુરુરામની માળા. હવે એમાં કુદરતી એક વાત છે, તુલસીદાસ મહાત્માને મને નટવાઈ યાદ આવી ગઈ. તો તુલસીદાસ મહાત્મા આવેલા છે ને, એમાં એક નનમે હારી જાય છે, મરી ગયો કાશી. અને એમાં તુલસીદાસ મહાત્મા દયાળુ આપજો, મસ્તીમાં હાર્યા જાય પ્રભુ ભજન કરે. એમાં એનો કાયદો એવો હતો કે એ ઘરવાળો મરી ગયો હોય તો એને પછવાડે પછી સતી થવું પડે. એની સાથે બની જવું. કેવું સાંભળ્યું છે ભાઈ, આપણે જોયું નથી. હવે એમાં એ બાય તો ઘૂમટો ટાળીને નનામી હારી જાય છે. એ બાય ઘૂમટું ટાળીને તુલસીદાસ ને ઓળખે, નમસ્કારી કરી કે બેટા અખંડ સૌભાગ્ય. હા, અખંડ સૌભાગ્ય જયારે બોલાણું ત્યારે કોકે કીધું કે બાબાજી એનો ધણી મરી ગયો. અરે રામ રામ, અરે રામ રામ. રામમાં તાકાત તો જુઓ, રામ અક્ષરમાં. એ તો સમર નથી કર્યું એટલે તમને કોઈ ખબર નથી. કરો તો ખરા, મજા આવી જાય એવી વાત. રામ અક્ષરમાં ભજન કરો તો તમને ખ્યાલ આવે. ભજન ગાવું એ બી સારું છે, ભજન કરવું એ બી સારું છે, અને ભોજન કરાવવું એ બી સારું છે. પણ કોઈ બે વસ્તુ અને જ્ઞાન પ્રાપ્ત કરવું એ બી સારું છે. ખોટું તો કાંઈ છે, ખોટી વસ્તુ હોય તો પ્રાગટ્ય થાય. તમે એને હાવ ખોટાડી ના હોય પ્રગટ થાય નથી. એટલે કે સારું ભોગવા માટે અને સારું કરવા માટે, ઉપયોગી બનવા માટે શરીર મળ્યું છે થોડી જાતમાં. કરી લેજો કમાણી જે કરવી હોય. પ્રગટ છે, પ્રત્યક્ષ છે. એમાં તુલસીદાસ મહાત્માને એમ બોલે ના ઉભા થઈને બોલે મળતા કીધું એમને કે આ તો અખંડ સૌભાગ્ય બોલે ગયું તો આનું ધણી મરી ગયું. આ શક્તિશાળી પુરુષો વિચાર તો કરો. એટલે ત્યાગ વૈરાગ કઈ પ્રકારનો હોય છે, અને આપણે ત્યાગ વૈરાગમાં કેવા છે વિચારી લીધું. અને ત્યાગ વૈરાગ્ય કેવો? હા,
વૈરાગ્ય માટે મારે વાત કરવી છે, ત્યાગ માટે વાત નથી અત્યારે કરવી. ટાઈમ છે. તુલસીદાસ માટે મળવાનું એનું કે છે, સાંભળ્યું છે. દોરી આપણે બાંધેલી હોય ઉકાળી નનામી છોડી, નનામી છોડીને પ્રભુ રામ રામ કરવા માંડ્યા, રામ રામ કરવા માંડ્યા. મળતા કે રામ બોલ, રામ બોલ. છેલ્લા ટાઈમ રામ બોલ. રત્નાને પણ કીધું, આપણે વાત કરીને જમતા જમતા કે રત્નાને પણ કીધું તુલસીદાસ મહાત્માએ કે રામ કે છેલ્લા ટાઈમમાં અંત સમય આવીશું, રામ કે રામ રામ અંતની જ રમત છે. છેલ્લા ટાઈમની તમારી છેલ્લી કમાણી કેવી છેલ્લા ટાઈમે ખબર પડી જાય. ખળામાં કેટલા દાણા આવ્યા છે ખેતરમાંથી, એ ખળું તૈયાર થઈ જાય ત્યારે ખ્યાલ આવે કે કેટલા ખાળની દાણા ખળામાં તૈયાર થયા છે. એમ તમને ભજન સમરણ ને પરમાર્થ કિરોથી તમારો છેલ્લા ટાઈમે ખબર પડી જાવ. ખરે ખબર ભલે તમે ભજન કહો છે, ભલે અમે નહીં જેવાનું રૂપિયા કદાચ વાપરીએ બીજું ત્રીજું, પણ અમારા કોકરી આગળ આવે ત્યારે તો જ વાપરીએ ને. અમારે ક્યાં ફેક્ટરી હતી અને અમારે કઈ જમીન વેચાણું ને કઈ અમે હીરાના વેપારી નથી. હીરાના વેપારી યારે આત્મીયતા છે એમાં ફેર નહીં. સાધુ ની યારે આત્મીયતા, સાધુઓની યારે આત્મીયતા સાધુ કાક શીખડાવે. જેની આગળ જે હોય જ આપે ને, તો બીજું કઈ આપે. જેની આગળ જે હોય જ આપવાનું. આ ઊંડાણની વાત છે. જેની આગળ જે હશે એ જ આપવાનું. ભૌતિકતાની વસ્તુ છે તો ભૌતિકતાની વસ્તુ તમને આવશે, અને ભગવાનની ઊંડાણની વસ્તુ છે એ તમને ભગવાનને માટે જેની આગળ જે હશે. અને એક બીજી વાત, તમે અમે ગમે એટલું છુપાવવા કદાચ માગીએ તો તમારામાં જે પડ્યું છે ને એ કાળે કરીને ઉભું થવાનું. ગમે એટલું છુપાવવા માંગો તમે, દાબી દુબી ન રહે કસ્તુરી की बात. એ તો પ્રગટ થવાનું જ છે. તમે ગમે એટલું દબાવો ને મારાથી આ ન કહેવાય, આ ન કહેવાય, આ ન કહેવાય, આ ન કહેવાય, પણ સમય સંજોગે બોલી નાખવાનું. કારણ કે પડ્યું છે એટલે બોલે. તુલસીદાસ મહાત્માએ કીધું રામ 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 કે જનાવીને કીધું છોડી નાખ્યું. ત્યાં તો એ સજીવન છું જેમ કે એ પરચોનો પરાક્રમ તો ન માનતા. સાધુ સંતો કઈ પરચાઓ આપતા નથી. કદાચ કોઈને ભૂલ થાપ ખાઈ કરે ઉપાધિ કરાવતા પરાક્રમ નથી કરતા. પરચો એનાથી બુદ્ધિમાં હોતો નથી. એ તો પરમાત્માની પ્રેરણાથી કદાચ કઈ થઈ ગયું હોય તો પરમાત્માએ કરેલું છે, એ માટે ઉડતા નથી. તો કહેવાનો મુદ્દો કે સજીવન થઈ ગયો. કહેવાનો મુદ્દો વાત છે કે તુલસીદાસ મહાત્માએ બે વાત એને નક્કી કરવી. રચનાને પોતાની ઘરવાળીને એને પણ એ ઉદ્ધાર કરી દીધો, અને એક આને ઉદ્ધાર કર્યો. અને ત્રીજી વસ્તુ પ્રચલિત કરી દી, જેને રામાયણ પોતાની હારે રાખી, રામ કથા. આપણે કઈ હારે રાખીએ તો આપણે ભજનો બનાવ્યા હોય, ભજન કોઈ રાખે નહીં. સર્વને મૂકી દે, સારા ભજનો એ મૂકી દે. મને બે ત્રણ જણા આજ મને કે બાપુ તમારો ફોટો જોયો, ફોટાને હું કરીશ? ફોટો છે, ફોટાને હું કરીશ? મને કે હું દીવો કરીશ. વળે એક સંત આવ્યા આજે જ વાત આજે કે તમારો ફોટો આખો ફોટો પાડવો. બીજા બીજા સંતોના ફોટા પાડે, મેં ના પાડી, મારો ફોટો ન પાડે. મારે એક કેમેરો છે. મારે એને કેવું કે તારે આગળ અસલી કેમેરો નથી. અસલી કેમેરો હોય તો મેળ પડી જાય. અસલી કેમેરો નતો જેની આગળ અસલી કેમેરો હોય એ અસલી ઘર જાણે.
असली कैमरा नहीं है, असली कैमरा आ तो कैमरा वाले सारा तो खोटा तो काई से नहीं, ये आपने आया थे तो नार केम पड़े, तो थोड़ी बड़ी नाराज थी जाइए, अग्निभाई मोकलान भाई दीपक भाई ने बताया खोटું તો નથી આ પૈસા તમે આપો છો કઈ ખોટા નથી પણ ફક્ત પૈસા આપે છે ને એ તમારો હૃદયનો ભાવ તમે આપો તો હૃદયનો ભાવ તમને જો આપતા હોય તો તમારે કેવી રીતે રહેવું જોઈએ એ વિચાર કરવાની જરૂર છે તબલથી ભજન ગાવાવાળા બધાય અમે અહીં કદાચ ગાદીમાં તમને બેહાડ્યા તો અમારે કેવી રીતે વર્તન કરવું જોઈએ અમારે વિચાર કરવાની જરૂર પડે અમારી બાજુમાં બેઠા હોય ને એને પણ વિચારવાની જરૂર પડે કે ભાઈ તો રાણ બાપા ને બેસી તમારે કેવી રીતે રહેવું જોઈએ ખ્યાલ કરવો પડે કે ભાઈ અમે તો એને દ્રષ્ટિ છે તો અમારે કેવી રીતે રહેવું જોઈએ અમારે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ આ આશ્રમને તો પરિવારને પણ કહું છું કે તમારે કેવી રીતે રહેવું જોઈએ રામ બાપુને કદાચ તમે માનતા હો દત્ત મહારાજ ગમે તે માનતા હો તો તમારે કેવું તમારું વર્તન કેવું કહેવાનું મારે મોટો છે પેલું વર્તન છે આ વર્તન માટે પાર છે સાંજના ટાઈમમાં સમાધાન માટે આ તો જે વર્તન વર્તન પ્રાથમિક ભૂમિકાનો વર્તન અને વર્તન કરશો કોઈ બી હું ને તમે વર્તન કરશો તો અસલી વતન સમજાશે અસલી વતન જરૂર સમજાશે અસલી વતન જેમાંથી તમે જુદા પડ્યા છો અસલી વતન તમને જરૂર સમજાશે वतन सफर का सौदा कर ले मुसाफिर असल वतन पर जाना पड़ेगा जो पूर्ण करना हो तो हाँ कर ले फिर वहां आने का सामान भर ले पहुंचेंगे जब वतन अपने को तो फिर तुझको पछताना पड़ेगा काई नो कोई तने पछताओ तो असली वतन कोई नागपुर થી કદાચ અહીં કોઈ આવ્યા ભંડારેથી એનું એટલે કેમ કે મારું આ વતન છે ના તમારું વતન તમે તો જંગોળથી ન્યા આવી ગયા અસલી વતન ગોતવું હોય તો સત્ય માટે આવો તમારે ભાણિયા મુંબઈ થી કોઈ આવ્યા વાત એમણે પણ કહી કે ભાઈ તમારું અસલી વતન ગોતી લો અસલી વતન ગોતવાની જરૂર असली मुकाम અત્યારથી તમારું શરીર છે તે asli વતન ગોતી લો અસલી મુકામ ગોતી લો મું અને કામ અંતર્મુખ વર્તી કરે પ્રભુ સ્મરણ કરો બસ મને સ્મરણ ગમે છે હમણાં એ લત લાગી ગઈ સ્મરણ કાય ના આવડે તો કાય ની સ્મરણ કરો હાલતા ચાલતા ઉઠતા બેઠા ખાતા પીતા રોટલા કરતા તમે સ્મરણ કરો તમારો બંધ નીકળશે નકર તમારામાં રાગ દ્વેષ નહીં જાય મર્યો જાય મરશો ને ત્યારે તમે રાગ દ્વેષ વાળે નહીં જવાના દ્વંદ કાઢો દ્વંદ ની કાઢવાની તો હવે મારે તો टाइम तो नहीं थी होगी हमारा तो पर्व है ने हमारे तो हमारे हाथ है बीजे तो बता रात्रि ना टाइम में भजन का ना हमारे बाजू में है ने इन बोलवा મને ખબર છે સંતોને હું નાનો પડતો પણ આજ અમારે શરત થઈ છે શરતમાં તો મારે શરતમાં ઉભું રહેવું જ પડે એકબીજાને હામો મેચ ચાલતો હોય તો એને બોલિંગ ફેંકવી જ પડે ટીવીમાં જે ઘણા બધા જોતા હોય કે આજ કોણ કે આની મેચ આની મેચ છે આની મેચ છે ક્રિકેટની મેચ અને એમાં દડા ફેંકતા વાળો હોય એમાં કોઈ ચોખ્ખો લગાડવા વાળો હોય એમાં કોઈ નીકળી જાય ખરા ખેડો ચોરી વાળો તો છક્કો લગાડી દે ક્યાંય પટ કરો પતી ગયો છક્કો લગાડી દે એની યારી રમત છે આ જો
સત્ય રૂપી સપો લગાડી દે એની હારે રમત છે. ઈ પરબારો તો એન્ટ્રી બારો વયો જાય કરે એને રન કરવાનો એ રખડે જ નહીં. પછી સકો આવડવો જોઈએ ને, સોધારી કરનારી આવડી જોઈએ ને. કોર્ટ સોધારી કરનારી જેની આગળ આવી ગઈ એની રમત એ પણ એક પ્રકારનું સમરણ છે, શક્તિ છે. એમાં એ રમત ખોટી નથી. આ ક્રિકેટની રમત ખોટી નથી, પંબાળાની રમત ખોટી નથી, મોરડાની રમત ખોટી નથી, ઓળખામઠાની રમત ખોટી નથી, નાનપણમાં નક્કી લોટ રમતા એ ખોટું નથી. કરી લીધું બધું અમે. એ કાંઈ ખોટું નથી. એ બધા અનુભવ કરતા 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 અનુભવ કરતા કરતા તમને પછી ખ્યાલ આવી જશે. પેલા તમે દ્રષ્ટિ સુધરશે. જયારે દ્રષ્ટિ દોષ છે ને તો ત્યારે પોતાનો દોષ જોવા મળશે ને ધીરે ધીરે પોતાનો દોષ જોવા મળશે. પોતાનો દોષ બીજાનો દોષ નહીં, પણ પોતાનો દોષ જોતા 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 પોતાનો દોષ જોતા જોતા કાઢતા કાઢતા પછી અસલી સ્વરૂપમાં થાય. દોષ જોશે, દમન કરશે. જો ખ્યાલ કરો. આ તો અમારે ફરજને પાત્ર બનીને બોલવું પડે. દોષ પોતાના દોષ જોઈએ. ઘણા કે ભાઈ અમે તો સમરણ બહુ કરીએ છીએ શ્વાસોશ્વાસમાં, આમ કરી આમ. ભલે તમે કરો, તમને મુબારક. તમે પરમાર્થ કરો, તમને મુબારક. એક ઘણું દાન ક્ષેત્ર ઘણું પૂર્ણ. આ ગિરનારની તળેટીમાં છે. માનો ન માનો તમારે પૂછી લો. એક ઘણું દાન ક્ષેત્ર ઘણું પૂર્ણ. એક માળા તમે ફેરવો તો તમને 10 ગણી માળા મળે. પરમાત્મા કરો. એક હનુમાન ચાલીસા કરે તો એને 10 ગણી હનુમાન ચાલીસા થઈ જાય. સાદા હૃદયથી સાદા ભાવથી એક હનુમાન ચાલીસા કરે, એક રામદેવજી મહારાજની ચાલીસા કરે તો 10 ગણી થઈ જાય. અને થોડુંક પુણ્યદાન કરે તો 10 ગણું એને પુણ્ય મળે. તો પાપ રે ક્યાં હાલ કર્યું હોય? પાપ એવું છે જ નહીં. 2 અક્ષર છે પાપ, પાપી. તું હરખું પી લે અને બીજાને પા આનમ પા પી. આ બહુ મજાની રમત કરો છો આજે. આપ તો ઠીક છે, કરેલા કર્મ ઉડી જાય. પા અને પી. કોઈ બી પીધું હોય, સત્યનો રસ્તોનો પીધું હોય તો એને મોજ આવી જાય, અને બીજાને સત્યનો માર્ગથી પીવડાવ્યું હોય તો એની મોજ આવી જાય. તો કહેવાનો મુદ્દો એ છે કે હવે ભજન સ્મરણ કર્યું એ બરોબર છે, ભજન ગાયું પણ બરોબર છે, ભજન સ્મરણ ખૂબ કરજો. પરિવાર વાળાને તો ખાસ કહું, બહારથી જવાને આવ્યા એને પણ બી કહું કે તમે સ્મરણ કરો. જમા જાગરણ છે, જમાનું જાગરણ. જમા કરાવવું હોય તો જાગરણ તમે કરો, સ્મરણ કરો. અમે ગાના નથી, અહીં બેસી જાય છે 2 વાગ્યા હોય 3 વાગ્યા હોય. અમે કાક મારા અમે લેરકો પહેરી તો આજુ મને કેટલું કઈ આગળ હોત. સ્મરણ કરો અને ઘરનું ભાવ ચિંતા છોડી દો. ભગવાન આપણી ચિંતા કરે છે તો તમે હું કેમ પણ ચિંતા કરો? કાંઈ કારણ લેવા દેવો. ભગવાન આપણી ચિંતા કરે છે એના ખ્યાલ હોય તો તમારી ચિંતા એ જ કરવા વાળો છે, બીજું કોણ કરે? તમે થાવ એના તો એ ભગવાન તો હું તમારો જ છું, પણ તમારે થાવું નથી. કઠણાઈ આ બેઠી છે, તમારે એનું બનવું નથી. તો બની જાવ. એક વાર એક ચિત્તમાં થોડુંક સ્મરણ કર્યું, બીજા કાશ થોડુંક જે પ્યારા પ્રભુ સ્મરણ કરવાની તમને તક મળી છે. ખરી તક મળી છે અત્યારે આ પર્વની અંદર, પર્વતની અંદર તક મળી છે. ખોટા તર્ક ન કરશો. તકની અંદર તર્ક ન કરશો. તો હવે હું નટુભાઈને કહી દઉં કે થોડુંક તમે 10 મિનિટ કે 15 મિનિટ તમારી અમૃત વાણી સંભળાવો. કીધું તું કે
કાલે કે મારે સાંભળ્યું નથી, બેની તો તબિયત બગડી ગઈ, મારી કઠણાઈ ગઈ હતી અને ભૂપતભાઈ મને ઓર્ડર મારી દીધો કે નહીં, ખબરદાર તમે ત્યાં જતા હોવા જ જોઈએ. હવે એમની મસ્તી છે. આ મસ્તીમાં પછી અમારે હસ્તી કેમ કરવું? તો મને લાગે નટુ કાકા બોલે તો મજા આવે કે બધા વિચાર છે થોડીક વાર. નટુ કાકા બોલે એમ મનહરભાઈ બરોબર. હવે જો વાણીને વિરામ સમયને પરિણામ નટુભાઈ બોલે ભજન સ્મરણ કરવું એ નહીં મળે. એ વેચાતું મળતું એ પોતાને કરવું પડશે. બધું મળશે તમને, કૃપાથી ન કરશે. આ તળેટીમાં આ તો ગિરનારી બાવાની તળેટી, સત્યની તળેટી છે, પરમાત્માની તળેટી છે. પરમાત્માનો પર્વત એ ગિરનાર એનો છે, આપણો થોડો બનાવેલો એનો છે. અને અમે કઈ એના મહેમાન એવા છે એની અહીં ખાતરી બધા જે થાય અમે એની કૃપા દ્વારા કરી દઈએ. અમારે કઈ યોગ શીખડાવવો નથી, અમારે કઈ ધ્યાન શીખડાવવું નથી. અમારે તો એના મહેમાન કોણ આવ્યા એનું ધ્યાન રાખવું. અને હોની ફરજ હો બજાવી લેવા, જે જેનો વિષય હોય એ પ્રમાણે. ભોજન તો તમે ઘરે આવો ને ત્યાં ભોજન તો મળવાનું જ છે. ત્યાં તમારા રોટલા ને ઇત્યાદિ બીજું ત્રીજું તમને ઘેર બેઠા હોય ત્યાં તમને મળવાનું તો છે. રેડિયા વગાડો, આ કેસેટ વગાડો, ત્યાં સાંભળવાનું એ પણ મળવાનું. ટીવીમાં જોવો તો એ પણ મળવાનું. પણ પરમાત્માનું સ્મરણ તમને વેચાથી મળતું નથી, તમારે જ કરવું પડશે. તમે 2-5 દાખલા તરીકે 2-4 રોટી રામ ને બુંદી રામ તમે હરિયર ભોજન બડા પ્રેમથી કરી લો અને હું અહીં ધરાઈ જાઉં એવું કોઈ દી બનતું નથી. કોઈ દી નહીં બને, શક્ય જ નથી. તમારે નહીં એવું કરવું પડશે. પ્રભુ સ્મરણ તમારે જ કરવું પડશે. મૌન બનીને પ્રભુ સ્મરણ કરો. આ ભગવાન મૌન બનો. આ તમને શાન બતાવે છે કે આવી રીતે થઈ જવાનું, લાઈટ જવાની. ખ્યાલથી બધાએ કહેવાનો મુદ્દો બોલવું ન હતું, 12 10 મિનિટ થઈ એટલે ભોજન ની તૈયારી થઈ ગયું. 12:30 વાગે ભોજન ની પગત પડી જાય. 12 વાગે હનુમાન કોર્સ છે ને, ચામડાની કુટડીમાં આપણે કાઠિયાવાડી ભાષામાં હરિહર ભોજન કરે છે, જે મળે છે.
જે મળે એ ભોજન તમે કરી લ્યો છો બડા પ્રેમ, તો બડા પ્રેમથી ભોજન તમે આ કરતા હો તો બડા પ્રેમથી સમરણ કેમ હો? ભાગ વિહોર ભરીને ભાગ વિરહી ભરીને કેમ છો? થોડાક દિવસ સુધી કોઈ ના નહીં પડે, ગમે તેવા જ્ઞાતિ જાતિ ભાતિ પૂછશે નહીં, આવું ભોજન કરી કોઈ રોકટોક વિના કોઈ નહીં. બીજા મેળામાં તમે જાઓ તો ત્યાં એની રાવણીમાં અવાય નહીં, એના હોય નહીં અવાય છે. કુંભા મેળાની મને ખબર છે, ને ઘણા તો પાસ કાઢે છે કે પાસ હોય તો તમને જમવા દેવામાં આવે. 50 રૂપિયાનો 100 રૂપિયાનો પાસ છે, મફત ભોજન મળતું જ. તેથી કરીને એક ખોટો પાસ તો એમ કહેવાની જ માંગતો. એટલે એ પાસ બરોબર છે, મને એમ ઊંડાણમાં લાગે એ પાસ થયો નથી પરમાત્માને, એટલે પાસ થાય. તો પાસ થઈ જાય પછી કે વાત, ડિગ્રી મળી જાય પછી કે વાત, પાસ કરવાની જરૂર નથી. આ ગમે એટલી કીર્તિ થાય છે, જોજો અધ્યાત્મ શાંતિને લાખ લાખ 2 લાખ માણસ હરિયલ કરશે, ભોજન કરશે, કોઈને આગળ પાસ નહીં, કોઈને પૂછવાનું નહીં કે તો ક્યાંથી આવત ને ક્યાં જાય. અમારે તો 4 દિવસ એ અમારી એક તુલના છે. તમારામાં ધીરજ કેટલી છે, તમારામાં ધૈર્ય કેટલું છે, એ ભારત છે, કાસોટી છે. તમારા ધીરજ કેટલી, ધૈર્ય કેટલું છે, તમારામાં ધારણા જે કરી છે ને એ ધારણાની પરિપક્વતા તમારે આટલા વર્ષમાં આવી કે ના આવી? એ તુલનાત્મક સ્થિતિ છે તમારી. તુલના તંદ્રા નહીં, તંદ્રા વજન જ કહેવામાં, તમારી તુલના સ્થિતિ. તો સમરણ કરવામાં તુલના શોધાય, ભોજન કરવામાં આપણે કોઈને પૂછતા નથી, તો સમરણ કરવામાં પૂછાય જ નહીં. સમરણ કરવું હોય, સાધના કરવી હોય, આરાધના કરવી હોય, ઉપાસના કરવી હોય, ધ્યાન કરવી, તો સાનુનું આ ઝાડ કેટલા બધા વૃક્ષો છે, સાનુના થોડાક બેસી જાઓ 10 મિનિટ. બેસી જાઓ, 15 મિનિટ બેસી જાઓ, તમને થોડુંક અનુકૂળ લાગે બેસી જાઓ. અને ન બેસી જાઓ તો એકબીજાનો ઉપયોગી બની જાઓ. આ તો ક્ષેત્ર ગિરનારી ક્ષેત્ર. આ ગિરનારી ક્ષેત્રની અંદર રોકટોક છે જ નહીં. આજનો ભોજન ને ભજન નો બોકાવો છે ભાઈ. ભોજન ને ભજન, ભજન ગાઓ, ભજન કરો, જે કરો તમે આનંદ 5 મિનિટની અંદર લૂંટી લ્યો. લૂંટાયેલો લૂંટો, લૂંટાઈ જાવ તો લૂંટાઈ જાઓ. લૂંટો તો તમારે લૂંટી લો, લૂંટાઈ જાઓ તો લૂંટાઈ પણ જાઓ. ફિદા થવો તો ફિદા પણ થઈ જાઓ. અને બરબાદ એના નામ પર થવું હોય તો બરબાદ થઈ જાઓ, પણ નામ સ્મરણ ન ચૂકશો. नाम स्मरण, नाम लिया ने सब कुछ लिया, सब साथ रखा गए, नाम बिना नरक गया पर कुछ सारे. अहम मदरे अभिमान ने सुखम आयो, फलाना भाई મને બોલાવ્યો એટલે મારે મોડું થઈ ગયું. આવું તો ઘણું પણ મારે ફલાના મારે રોકાઈ ગયું, મારા મામ એ તારો તારો અહમ ને તારો મત તને ખવાય. તારી નમ્રતા ગઈ, તારી વિવેકતા ગઈ, અમે નબળાઈ આવી ગઈ, નબળાઈ ઉભી થઈ ગઈ. જે ભીતરની સ્થિતિ ત્યાં છે તે નબળાઈ ઉભી થઈ ગયા. લોકેક્ષણામાં, સંસારિકતામાં, અલૌકિકમાં ન આવે.
અલૌકિકમાં એની ભાવનાથી પણ લૌકિકમાં આવી ગયો નો એટલે એ મજબૂતાઈ ગઈ ગઈ અને કહેવાનો એને ઉદ્ધેલ લાગી ગઈ. જેમ ઝાડને ઉદ્ધેલ નથી લાગી જતી એમ એને થોડીક ઉદ્ધેલ લાગી. ઉદ્ધેલ લાગવા દેશોમાં મહેરબાની કરી કે ઝાડો ને ઝાડો અને મકાનો મકાન ને ઉદ્ધે ખાઈ જાય છે. અને એની માટે દવા કઈ પ્રકારની અનિલભાઈ આવાજે કરવી પડે. ઉદ્ધય નો કાયદે ધ્યાન રાખજો. રાગ ને સ્થિતિ વાળી મારી તારી હું અને મારું અને અમુક પ્રકારની ઘણી પ્રકારની અહમદ અભિમાની ઉદ્ધય છે ને એ ઉદ્ધય તમને ફોલી નો ખાઈ ધ્યાન રાખજો. ઉદય ના કાઢવા થયા તો રમત છે. ઉદય નો કાયદે અજ્ઞાન રૂપી ઉદય ગંધ રૂપી ઉદય નો કાય ધ્યાન તમને મોજ શોખમાં તમારું જીવન હોય જવાનું આમ પ્રભુ ભજનમાં કાઢો. અમે અહીં આવ્યા છે બરાડા પાડવા હરિહર કરવાનું. અમારું થોડુંક તો તમે માની રાખો. થોડુંક તો માની રાખો. તમે અમારા છો એટલે તમને કહીએ તમે અમારે બોલવાની જરૂર શું? સારું બેઠા હોય નટુભાઈ કોઈ આમ જુઓ અમે ગમે છે એટલે કઈ છે મૃત્યુ બંધાઈ ગઈ. હવે મૃત્યુ બંધાય પછી હવે ઈ રીંગણ ગાંઠ વળી ગઈ છે. રીંગણ ગાંઠ માં પાછું આ તો રીંગણ ગાંઠ એવી વળી છે ઊંધા જવાબ કઈ પ્રકારની રીંગણ ગાંઠ ક્યાં દોરાની શુદ્ધ ભાવ પ્રેમની રીંગણ ગાંઠ ભર્યા પછી ભરાઈ ગયા ને એની માટે તેલનું ટીપું પડે. સત્યનું કેવું એ ઉખડે જ નહીં. અને ઉખડે તો પછી સમજી જવાનું કે શુદ્ધ પ્રેમ ને ભાવ સત્યતા નથી. રેશમી કાપડ હોય ને રેશમી કાપડ ની દોરી હોય ને એ લીંગઠ વાળી કર્યું રેશમી પછી એની માથે તેલનું ટીપું મૂકું તમારે નો ઉખડે. એમ પરમાત્માની યારે સંબંધ કોઈ મેં તને બાંધ્યા પછી એ જોડ છૂટતો જ નથી. તમે છોડવા માંગશો ને તો એ તમને ખેંચી લેશે. કારણ કે એની આગળ રોજ તમે બહુ મોટું છે. તમે કદાચ મૂકવા માંગશો ને અમે છોડી દઈશું. અમે મોડા જાય છે અને તમે અહીં મોડા આવો એમાં અમારી કટને બે છે યાદ કરી કરી થાકી જાય. તમે અહીં મોડા શિવરાત્રી મેળામાં આવો એમાં અમારી કટના નિંદ્રા રાતે નો આવે. ફલાણા ભાઈ નો આવ્યા, ફલાણી દીકરી નો આવી, ફલાણા ભાઈ નો આવ્યા. સારો શું વિચાર કરો છો કે આ બધા થોડી છે. પોતે પોતે સમજાવી જો નહીં છૂટે મારે. રીંગણ ગાંઠ મળી કે બીજા નહીં છૂટે ભાઈ મારાથી નહીં છૂટે. તમને પ્રત્યક્ષ કહી દઉં ઓફર અને શું કામ પણ છોડી દીધું. કાંઈ કારણ ભલે ભલે નહીં અને રાખજો. મારી માટે તમારે જે કાંઈ હૃદયનો ભાવ શુદ્ધ પ્રેમ તમારી દ્રષ્ટિ જે કાંઈ છે એ રાખજો. છોડતાની બિલકુલ જેને જેને તમે માન્ય કર્યા હોય એને તમે ભીતરમાં બેસાડી દીધું. સંત અને સદગુરુમાં તફાવત નથી. સાહેબ સંતમાં અંતર નહીં. સાહેબ સંતમાં અંતર બિલકુલ છે. સંત અને સાધુ સાચા સંતની અંદર
સાધુની સદગુરુની અંદર અંતરભેદ નથી, એ આપણે દ્રષ્ટિનો ભેદ એને છે નહીં. આ તો એની નાની જાણે મસ્તીમાં ફરતા હોય. ઘણા કે ભાઈ હવે અમારામાં જવું તો આમ તો અમને ન લઈ જાય, કોઈ ન લઈ ગયો તમે એની ઈચ્છા, આપણે જાણી થોડું ભજન કરો, આપણે થોડું ભજન કરી દેવાનું, ન લઈ ગયા કઈ અહીંયા એવા પ્રભુ ભજન કરો. ગીતાને કરે છે ઘણા વખત એમ કે ભાઈ અમે તો કથામાં જાય, ભજનમાં જાય તો અમને કોઈ બોલાવે નહીં. તમને બોલાવવાની જરૂર શું છે? કથા સાંભળે, શ્રવણ કરી લો. ભજનમાં શાંતિ સાંભળો, બોલાવવાની શું જરૂર છે? જ્યાં મળે જાઓ. રોટીરામ તો મળવાને જ છે. સંતો તમારી માટે કેટલા બરબાદ થઈ જાય છે એ વિચાર કરો. પોતાનું ભજન બળ તમને આપી દે, તમારું કેટલું કેટલું બેસી ક્યાંથી તમારું ધ્યાન રાખે. બોલા બાપુ શું કરતા છે, બોલા શું કરતા છે. એને તો દોષ પરમાત્મા રામજી સાથે પ્રભુ બ્રહ્મ સાથે જ છે, પણ છતાં તમારી યાદ કરે એ તમારા ભાગ રેખા ઉગડી લઈ ગયો. ભાગ રેખા ને આમ થોડુંક લાગેલો પડદો, પણ ભાગ રેખા ઉગડી. ભાગ રેખા પણ પલટાવી દેતો, પણ ભાગ રેખા પલટાવે સાતા સંત નો સંત સત્સંગ ભાગ રેખા પ્રભુ ભજન. એક જ આદેશ તો આ આપવા શક્યમાં નથી, કહેવાનું શક્યમાં પ્રભુ ભજન એમાં કલ્યાણ. અને કલ્યાણ ન થાય તો કઈ નહીં, એ જાણે છે પરમાત્મા. તમે કેટલું સ્મરણ કરો છો, તમે કેટલું એને ખબર જ છે. ગડગડ વ્યાપી અંતર્યામી, ગડગડ વ્યાપી છે અંતર્યામી, જાણે જ છે. તમારે એને જણાવવાની જરૂર નથી. તમે એને આગળ કમ્પ્લીટ બહુ ના કરો. ભગવાન આગળ શું રોદડા નો રોદડા. ભગવાન આગળ જયારે હોય ત્યારે મારો માહિક પદાર્થના કુટુંબિકતાના રોદડા રોગો તો એવું રડો કે પ્રેમ ભક્તિ નો એની આગળ આમ ઉપદ રીતે આંસુડા પાડી દો. ઈ રોદડા આ તો પથરા કહેવાય રોદડા. કૃષ્ણને મળવા જવું હોય તો ગોપિકાને વિહવળતા આવી જતી, વિરહતા આવી જતી. ભગવાનને મળવા જાય સત્સંગ અને સદગુરુને મળવા જવું હોય કે દર્શન કરવા જવું હોય તો વિરહતા ને વિહવળતા આવી જાય. કારણ કે એની અંદર વેદના પડી. વેદના બહુ ખતરનાક. એમાં પરમાત્માની વેદના છે ને જેને અનુભવ હોય ને તમારે આગળ કાંઈ અમારે જોતું નથી, પણ અમારે જોઈ છે એ તમે આપો. જરૂર અમારે જોઈ તમારે અમારે ફક્ત એ જોઈ છે કે તમે 40 વર્ષ દ્વારા બનો અને પરમાત્માનું ભજન કરો. એ જોઈ છે, કાંઈ જોતું. તમે અમારે આગળ ધનનો ઢગલો મારે કઈ તમારે કોઈનો પદ પદાર્થ જોતો જ નથી. આ કઈ તો વિનાશી વસ્તુ તમારી જોતી. અમને તો તમે સ્મરણ કરો, બસ પ્રભુ સ્મરણ કરો, તેથી કરીને કલ્યાણ થાય. સમાધિ તમે જુદા કરો. અહીંયા હવે આવ્યા તો બાંધી દોડ. તમને તપ તપસ્યાનું ક્યાં કરી છે? આ ભૂમિની અંદર તો તપસ્યા કરવી પડે છે. તપ તપસ્યાનું ક્યાં કે તમે સ્મરણ કરો. બાબા અમે સ્મરણ કરીએ છીએ, અમે ચિંતન ખૂબ કરીએ છીએ, પણ સંસાર
ભગવાનનું સંસાર સંસાર પણ છોડ પ્રભુ ભજનમાં ના તમને કોઈ બોલાવે કે ન બોલાવે તમારી એની શંકા તમારી દ્રષ્ટિ શુદ્ધ છે તો બધું શુદ્ધ છે તમારી દ્રષ્ટિ નિર્મળ છે તો બધું નિર્મળ જ છે એમાં કઈ મારો વિક્ષેપ ને આવરણ કઈ આવતું કઈ મારે તમારે થોડીક મહેનત ગિરનારની તળેટીમાં આવવું હોય તો તમારે ટિકિટ લઈને ટ્રેનમાં બેસીને બસમાં બેસીને અહીં આવું તમે નક્કી કર્યું છે કેન્દ્ર સ્થાન એમ કીર્તનનું કેન્દ્ર સ્થાન નક્કી કર્યા પછી તમારે ટિકિટ લેવી પડશે ટ્રેનમાં બેસવું પડશે અને આચરણ ચારિત્ર શુદ્ધ કરવું પડશે અને સત્યની ટ્રેનમાં બેસવું પડશે સત્યની ટ્રેનમાં બેસશો એટલે ઓટોમેટિક તમે આવી જવાનું પરમ ધામમાં પરમ તત્વ એમાં કોઈ શંકા બેસતા નથી ટિકિટ લીધી તોય મારા બેસે એ ઉપર અમે તો બાપુ બોલાવે તો અમે આવી લાલ બાપુ બોલાવે તો અમે અહીં આવી મુંડા બાપુ બોલાવે તો અમે આવી ને તમને બોલાવવાની એવું જરૂર છે કેટલા બધા બોલાવે બોલાવવાની શું જરૂર તમારું આશ્રમ છે તમારું છે આ અને મારે બોલાવવાની એવું જરૂર તમારું છે આ અમે તેવું માની અમે બોલાવ્યા નહીં કારણ કે ઉનાળામાં એનો દોષ નથી ઉનાળામાં એને એ પડવું છે ને એટલે આવી જાય કદાચ દોષ જીવનો દોષ પડદાની થોડી ઘટાડવાની જરૂર છે બીજું કાંઈ જરૂર નથી ડોક્ટર બરોબર તપાસ કરી લે ને પછી દવા આપે તો વાંધો ન આવે પણ થોડા તમારી દ્રષ્ટિમાં બીજા પડદાની જ રમત છે તે વળી એવો આસો પડદો છે ને આસો પડદો છે પરમાત્મા તમારા નજીક કેવું પડદો છે જ આમાં પડદા હટાવો પરમ સુખ પાવો પડદા હટાવો પરમ સુખ પાવો નહીતર વૃથા જન્મ ગુમાવો પડદા હટાવો એ પરમ સુખ પાવો નહીતર વૃથાયા નહીતર વૃથાયા જન્મ ગુમાવો પડદા હટાવો અમરનાથ બાબા સાથે એક બાર એને ભજન મને બહુ એનું અસર કરી ગયું છે કે બાબાજી તું ગમે ત્યાં રાજ મને મંજૂર છે સમાધિમાં ચડી ગયેલો પુરુષ છે એને મને કીધું હતું બાબા તું મને ક્યાં ગમે ત્યાં રાત ત્યાં જરૂર છે પણ એક બોલું ભજન એને મને પહાડો કે બીચ में गुजारा करेंगे पहाड़ों के बीच में गुजारा करेंगे गुरु राम जाप जपेंगे पहाड़ों के बीच में बाबा पहाड़ों के बीच में गुजारा તારું નામ લઈશ મને રોટી મળે યાર નામ મળે તમે ઘરે બેઠા નહીં સંતને આરામ આપણે આગું ઉભો રહ્યો સંતના દર્શન કરવા જવું હોય ને છેલ્લું ઉભો રહ્યો સાચા સંતના દર્શન કરવા જવું તેવું
હનુમાનજી મહારાજ આ બધાને આગળ મોકલે, જાઓ પ્રભુના દર્શન કરવા જાઓ, પ્રભુના દર્શન કરવા જાઓ. કારણ કે એ નક્કી પ્રભુ મહારાજ છે, નક્કી બીજાને મોકલે, જાઓ તમે જાઓ. નક્કી પ્રભુ મહારાજ છે. રામજી મહારાજ, બ્રહ્માનું મહારાજ, બીજાને મોકલે, જાઓ જાઓ. કારણ કે મને નક્કી નથી થયું, તમને નક્કી નથી થયું, એટલે હું તમને મોકલું. તમને નિશ્ચય નથી થયો એટલે તમને મોકલું. બધાને મોકલે. હનુમાનજી મહારાજ, લંગડેજી મહારાજ, બીજાને મોકલે દર્શન કરવા. વાહ, જય હો બાબાજી. વિચાર કરવા જેવી વસ્તુ છે. બીજાને દર્શન કરવા મોકલે અને પોતે આમ એક ગુરુ અને એક ગુરુ ઉભા રહેવામાં એમની કેટલી બધી વૈરાગ્યતા અને ત્યાગતાનો સંબંધ છે. એની દ્રષ્ટિ પ્રભુ માટે સિવાય બીજી ક્યાંય હતી જ નહીં. રોમે રોમની અંદર એની આમ રોમે રોમની અંદર જયારે થોડા આમ જા બોલે તો એની એક વિહવળતા કેવી છે. વાહ, કે ભાઈ મારે જે કાંઈ થાય છે એવું તમારે જો અનુભવ કરવો હોય તો તમે પહેલા જાઓ. તમે જાઓ જાઓ, તમે શું કામ જાઓ? હું પહેલે કર છું ઉભો છું, તમે જાઓ ને. એટલે ધર્મની અંદર હનુમાનજી મહારાજને પૂછવા કીધા પહેલે વજ્રાસન બનાવી, વાહ રે વાહ. અને એની જેવા તો કોઈ, હું તો આ જગતની અંદર દેવતાઓની અંદર જ્યાં સુધી સાથી ઠોકર કહું છું, એના જેવા શક્તિશાળી અને એને જેવા બળવાન કોઈ છે અતુલિત બલતા. તમારે બ્રહ્મને પ્રાપ્ત કરવો હોય તો હનુમાનજી મહારાજની પ્રાર્થના કરો, ચાલીસા ચાલુ કરી, ગુરુ મહિમા ચાલુ કરી. દાસનપતિ. હા, દાસનપતિ એનું અવધ ધામ ધામાધિપતિ. અવધ, અવધનો અર્થ શું તમે કહેતા છો આજે? અવધનો અર્થ એક જ થાય છે કે જ્યાં કોઈ પ્રકારનો વધ ન થાય उसको નામ અવધ. અવધ ધામ ધામાધિપતિ અવતારણપતિ શ્રી રામ સકલ સિદ્ધિ, આહા, સકલ સિદ્ધિ પતિ જાન દાસરપતિ હનુમાન. અવધ ધામ ધામાધિ ધામોમાંથી. અચ્છા, પરમ તત્વની વાત તો ક્યારે, ધામોની વાત પછી વાત એમાં તો પડી જાય. અવધ ધામ ધામાધિપતિ અવતારણપતિ શ્રી રામ. વાહ, ઘણા કે ભગવાનને અવતાર લેવાની શું જરૂર છે? મારા એવા આરામ પ્રોફેસર હેરાન કરે. અવતરણ કરવાની શું જરૂર છે? એમને કાંઈ સુખ નહીં, દુઃખ નહીં, કાંઈ નહીં. અવતરણ શું કામ કર્યું? અવતરણ કરવાની જરૂર હતી, કારણ કે પોતાની સૃષ્ટિની સંભાળ લેવા પોતાને આવવું જ પડે, વિચરવું જ પડે. બરાબર, સૃષ્ટિ પોતે જ બનાવી એટલે પોતાને ધ્યાન રાખવું. તમે ન સમજો કે સંસાધો નથી ધ્યાન રાખતા, સંસાધો ગુપ્ત રીતે એ જ નજર કરી દે. બહુ વિચારવા જેવું. તમારે કોઈને ગભરાવાની જરૂર છે. એને હવારે તમે ના કરી દો પછી વાત છે, પછી વાત કેમ? ચેક મૂકી દીધો, હવાલો પાડી દીધો, પછી કેવી, પછી હું વાંચી દીધું. હવાલો પાડી દીધો ટોપડા, પછી હું. અને એને હવાલે પછી સમર્પણ અર્પણ થઈ ગયા પછી ઉપાધિ એને આપણે શું? હવાલો પાકો જોઈએ, હવાલો પાકો ન પોતાનો ઉજાગરો હવાલો ન મેળવે. સહી વાળો હવાલો અપાવાળા છે.
પણ ધ્યાન રાખજો, આ ગિરનારનો મેળો તો હમણાં 2-3 દીમાં કદાચ ગિરનારનો મેળો દરરોજ છે. અમારા તો શહેરમાં નિત પૂનમને નહીં અમાસ અવાજા આ ગિરનારી મેળો તો દરરોજ છે. પણ પાછું તરત જ આ ગિરનારનો મેળો પર્વ હશે ત્યાં તો અમારે કુંભનો દિવસ છે ચાલુ છે. હરિદ્વારમાં બોલો લ્યો. હું તો વિચાર કરું છું કે મને જ્યાં ઠંડી લાગશે હું કરશે. અમે સંતો વિચાર કર્યો કુંભનો મેળો ભાઈ દર્શન કરવા તો જવું જોઈએ. કુંભના મેળા કુંભ કીધો તો આ જાણ રાખજો. બહુ શ્રેષ્ઠ છે. કુંભ અક્ષર બહુ મોટો છે. મકાન બનાવવો હોય તો બરોબર તૈયાર થઈ ગયું ત્યાં કુંભ નથી રાખતા. પેલા કુંભ થાય એમ એવી રીતે પ્રભુ સમરણમાં પૂરક અને પછી કુંભ. કુંભ પેલા પૂરક કરવું પડે. હા પછી કુંભ. એટલે કુંભ થવો જોઈએ. કુંભ નો મેળો છે. કુંભ ઋષિની વાત છે મોટી. કુંભના મેળામાં અર્ધ મહારાજે બીજા ત્રીજા સંતોએ અમુક ઠેકાણે ચારે દિશામાં કરી દીધું કે જાઓ તમારે આ દિશામાં, તમારે આ દિશામાં, તમારે આ દિશામાં. પછી સમજો 3 વર્ષે 12 વર્ષે ભેળો થાય કે તમે શું લોક કલ્યાણ માટે શું સત્સંગ, શું જ્ઞાન, શું ધ્યાન એ ભેળા બધા પાસે એવો નિર્ણય લીધેલો હોય કે આ ભેળું થઈ જાય. વિચારધારા સમજાવે કે આટલાને સત્યને માર્ગે ચડાવ્યા, આટલાને આ ઉપદેશ આપવાને, આ કરવાને, આ કુંભ ઋષિ અને એમાં ગંગા સ્નાન. પછી તો એ કદાચ ન આવડે તો ગાય નહીં, કદાચ ન જવાય તો એક સંત કહે તદરે ત્રિવેણીમાં આ તન રે ત્રિવેણીમાં એ તીરથ મોટું એ નિર્મળ મનથી નાય. તન રે ત્રિવેણીમાં તીરથ મોટું એ નિર્મળ મનથી જો નાય. રાઘવને પાંદડે કોઢારે પરિભ્રમ એ રાઘવને પાંદડે મારો કોઢારે એ પરિભ્રમ. એમાં દેવના દર્શન થાય રે સખી. તન રે ત્રિવેણીમાં તીરથ મોટું એ ત્રિવેણીમાં સંગમ થાવ. નિર્મળ મનથી નાવું, નાવું જ કરવું પણ નિર્મળ મન. ભક્તિ કરવી તો ભાવથી, નામ સ્મરણ કરવું તો ભાવથી. આ ઘણા વર્ષનો અભ્યાસ છે. આ બધી વાત કરું છું કે ભાવ અને ભાવનો મેળો છે. બોલો ભાઈ આ ભાવનો મેળો. અને ભણો ભાઈ આ ભાવનો મેળો અને તમે બધા ખરી વૃત્તિમાં ખેલો એ બોલો ભાઈ આ તો ભાવનો ખરી વૃત્તિ. તો 12:30 ટાઈમ 12:10 ભોજનની પગત પડી ગઈ. હવે વાળીને વિરામ લેલું છું. આ તો બોલવું નહોતું બિલકુલ. નોટુભાઈ વ્યાઈ ગયા બોલ નાખું. મુરદાસ બાપુ કહું પણ હવે બોલવું પડે.
ક્યાં જવું? ગાડીમાં બેઠા બોલવું પડે, ક્યાં જવું? સારું મૌન દે દે કઈ ન કામ. મૌન રાખી રાખીને કેટલું કરાવું? એટલે ગભરામણ થઈ જાય. ખબર હામું ન જોવું, બીજું ન જોવું, બીજું કરીને જયારે મૌન રાખવું ત્યારે મૌન રાખવું, દાંત કાઢવું થાય ત્યારે દાંત કાઢવું, ભૂખ લાગે ત્યારે હરી કરે. ધ્યાન કરવું ત્યારે ધ્યાન કહી વાંધું. આ બધી એની મને તો લાગે છે એ પરમાત્માની કૃપાનું શ્વાસ. અંતમાં જ્ઞાન ઉભું રાખવું પડે. પરમાત્માની કૃપા રાખવું, સંતની કૃપા અને પરમાત્માની કરુણા. આ બે નો સમન્વય કરે. તમે ગમે માનો તમે તમારી નિષ્ઠા નો છો, તમે ઈશ્વરને માનો, ચાલતા મંજર કાપો તો જરૂર તમારું કેન્દ્ર સ્થાન નક્કી કરેલી વસ્તુ જ્યાં તમે કેન્દ્ર સ્થાન નક્કી તમે પહોંચી જશો. પહોંચેલા છો ખરા, પણ તમને બરોબર લોક વિલંબ થોડું થયો છે. ચાલો તો કહેવાનો મુદ્દો 5 વાગ્યા પછી ભજન ચાલુ થશે, રાત્રે પણ ભજન થશે, સત્સંગ પણ થશે. પછી મારા બોલવાનું નહીં રહે. નટુભાઈ અને મોહનદાસ બાપુ બીજા કલાકારો આજ બધા આવવાના છે, જે બધા બોલશે. આપણે તો ભૂત કઈ ભરેલો નથી. અભણ માણસ, મને કઈ શાસ્ત્ર ને કઈ જ્ઞાનમાં નથી. ખોટી વસ્તુ આપણે અભણ માણસ, શાસ્ત્ર નું જ્ઞાનમાં આપણે ન આવે. કોઈ મને કે તમે આ ગીતાજી નો શ્લોક બોલો તો મને ન આવડે તો હું પ્રભાવ ઉભો કરે નટુભાઈ પૂછો એમને ગીતા કંઠ. મને કોઈ પૂછે ભાઈ રામાયણ નું તમારે ભાઈ હાથી રામાયણ બરોબર તમારે પડી હોય ને હાથી રામાયણ ની વાત જો તમારે સમજવું તો બોલે બાપા આગળ જાઓ. મને જ્યાં ખબર નથી મને હું કેમ કહું? તો મને જ્યાં વાત નથી હોય મને ખબર હોય એ મારે તો ત્યાં એ ચિંતા છે, બીજી ક્યાં મારે જીવનમાં તમે ઈષ્ટને માનો, માનો ઈષ્ટને માનો અને એ ઈષ્ટને સ્મરણ કરો અને એ ઈષ્ટ મારો બધાયમાંથી એવી તમારી દ્રષ્ટિ ચેતના જયારે જાગૃત થશે ત્યારે તમને આપોઆપ એ ઈષ્ટ મારો બધાયમાં ગુણાધિક પરમાત્મા નથી. વ્યાપક જો ભાઈ હવે જો હું કા બોલવાનું મારે હું બડબડ કરવાનો બોલું કે મેં કીધું પેલી પંગત પડી જાય ને પછી આ બોલવાનું બંધ કરો. પેલી પંગત પડી ગઈ, બધા આવી જાય છે. હવે વાણીને વિરામ લો છું. સર્વ સંતોને પ્રણામ છે. જય ગુરુદેવ, જય શ્યારામ. સનાતન છે પૂર્ણ આજકાલનો છે કે સનાતન પૂર્ણ આજ છે કે પરાપારનું છે. પૂર્ણમાં પૂર્ણ સંવેદની જીવ સદા માટે એને ઈશ્વરની પ્રાર્થના, પરમાત્માની પ્રાર્થના કરવી જ પડશે. बड़े बड़े लोग बहुत थोड़े, छोटे बड़े धनवान और दूसरे लोग परमात्मा की प्रार्थना करना ही पड़ेगा. क्यों? कपिल ब्रह्मांड की रचना करने वाला वही परमात्मा. रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े, रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े, पाए ने कोई पाल तो नादान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या, जिसको नहीं है बोध गुरु
ध्यान। खट खट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा। अरु परमात्मा नो खट खट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा। मिटान द्वेष भाव तो फिर ध्यान क्या करा के ध्यान में लागी जाओ। अरे ध्यान નથી કરવાનું। તમારી બાજુમાં કોણ રહે છે એને ભોજન મળતું નથી, કોણ ગરીબ છે એને ખાવા મળતું નથી, કોણ છે એને ભૂખ્યાના ભોજન આપો। એ ધ્યાન કરવાનું। खटखट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा। मिठान द्वेष और द्वेष भाव तो फिर ध्यान का। सभी जीव जंतुओं में जैसे नहीं दया। सभी जीव जंतुओं में जैसे नहीं है दया। ब्रह्मानंद भरत नैम पूर्ण दान क्या करे, और जिसको नहीं है बहुत सुख ज्ञान। अरे क्या प्रवचन कदाच करी जाए, कदाच बोली जाए, कदाच वाणीना विलासથી તમને મુક્ત બનાવી। વાણીનો વિલાસ ખોટો નથી, વાણી ખોટી નથી, પણ એનું આચરણ જો કરાઈ જાય અને ચારિત્રમાં જો ઉતરી જાય તો નામ ઉજ્જવળ બનાવવા નથી। નામ તો સદાને માટે ઉજ્જવળ જ છે, પ્રકાશમાન છે। નામ સમરણ પૂર્વની અંદર આ પરાપારનું પૂર્વ પર્વ પણ છે। પર્વની અંદર પ્રત્યેકને મારે તમારે કામ થોડું મૂકી જવાનું છે, ઘણી પ્રકારનું થોડુંક લઈ જવાનું શું મૂકવાનું? પેલી મુસીબત રાગાત્મક સ્થિતિ મૂકી, તમારી દ્રષ્ટિ સુધારી, મજા આવી। પ્રભુ સુધરણ કરતા નથી ને એટલે દ્રષ્ટિ સુધરતી, ભક્તિ કરતા નથી એની દ્રષ્ટિ સુધરતી નથી, અંતિકરણ બી સુધરતું નથી। ભક્તિ માર્ગ ગહન અગમ્ય નથી, ગહન છે। હું તો કહું બિલકુલ સુગમ સરળ છે। રામ સુખાજી કે સુગમ અને સરળ બિલકુલ ભક્તિ માર્ગ। પણ ભક્તિ તમારે કરવી જોઈએ। મારે જવું છે, અમારે અમદાવાદ જવું, ફલાણે ગામ જવું, પણ તમે રસ્તામાંથી ચાલવા માંડો તો તમે જવાય ને। મારે જવું છે, મારે જવું છે, જવું છે, જવું તો એટલા માટે બધા વિયા જવાના જ છે, પણ તારે મંજલ કાપીને ત્યાં પહોંચવાનું છે। તો મારી યાદી દત્ત મહારાજને આવી અને સાથે સાથે દાદા મેકરણની યાદી કે પેલી જૂની અહીંયા દાદા મેકરણે ગિરનારની અંદર ધૂણો ધકાવો કચ્છમાંથી નીકળી ગયો। એમનો લગાવવાનું ભાઈ કે કચ્છી ભાઈ બાપાના બધા માનવાવાળા છે એટલે કચ્છની વાત કરે।
મને ગમે છે એટલે કહું. ચાર ઘડી 12 લોકો 48 વર્ષ સુધી જેની તપ તપસ્યાઓ કરી, જેની સાક્ષાત્કાર કર્યો. દત્ત મહારાજનો જેની સાક્ષાત્કાર, દત્ત મહારાજે જો કામ કર્યું. દત્તુ દિગંબરા જોગી કે કટાધાર, આ અરસ પરસ અહીંયા મેળાતું આબુ કોણ હોતા? તો પ્રભુ સ્મરણનો પ્રતાપ છે, નામ સ્મરણનો પ્રતાપ છે. ત્યારે માનો ને બરોબર માનો, નામ સ્મરણનો પ્રતાપ છે. કદાચ નાનપણમાં, કદાચ બીજી અવસ્થામાં કદાચ કોઈ પ્રકારના ગુનાઓ ભૂલ થઈ જાય તો ભૂલની માફી ઈશ્વર આપે જ છે. ભૂલની માફી આપી દે. કેમ નો? તમારો શુદ્ધહૃદયનો પુકાર થાય એટલે માફી આપી દે. નિખાલસ થઈ જવું જોઈએ તમારો અંતિકરણ મેળવવું બિલકુલ નહીં. માફી આપી. માફીમાં એક જ તમારે મારે માટે ફક્ત તેની પોકાર કરવાની જ વાત છે. આમાં ધ્યાન પોકાર. મહારાજ બાપુએ વાત કરી, પોકાર અમારો પંથ. પોકાર અમારો પંથ. પરમાત્માને પોકાર કરો. પોકારનો બીજો અર્થ આરાધ. એકાંતમાં હવેથી કરે અલક્ષણ આરાધ. ધણી પધારે એને દ્વાર. કોઈ 5 મહિને આરાધ કર્યો, ભજન ગાય, પણ ભજન તો એમ થાય કે હું મોટો, બોલું ખબર છે કે હું મોટો, બોલે કે હું મોટો, હું મારી વેણ. પ્રભુ સ્મરણમાં અહીં તો પ્રભુ સ્મરણ કરવાની રીત રિવાજ સેવા. આ 3 રીત રિવાજ. પ્રભુ સ્મરણ કરવાના રીત રિવાજ અને બીજા રીત રિવાજ છે તે સેવા. આ રીત રિવાજ છે. રીત અને રિવાજ, નીતિ નથી કહેતો, રીત રિવાજ. પ્રભુ તમને જે પ્રિય ચાલો માગી લે. તું પ્રભુ આગળ એની તમારે આગળ માગ્યું કેવું હોય? ભગવાન કે તું એક વખત થોડુંક ફરી ફરવા મોકલે. મુસાફરી. આ મુસાફર ખારું છે જગતની. મુસાફરી કરવા તમે આવ્યા છો. કેટલા દિવસ સુધી તમારી મુસાફરી હોય તો પરમાત્મા. મને તો લાગે મુસાફરી 2 ઘડી છે. બીજું કાંઈ. हम मुसाफिर है 2 घड़ी का, 2 घड़ी का. हम मुसाफिर है 2 घड़ी का, 2 घड़ी का. जीवन जात है, जीवन जात है दिन और रैन का. हम मुसाफिर है 2 घड़ी का, 2 घड़ी का. काज की पुतली, काज की पुतली अच्छी लगती, सुंदर में मुझको प्यारे लगती, सुंदर में मुझको प्यारे लगती. और ठोकर से टुकड़ा हो जाएगा. तुम मुसाफिर रह दो 1 घड़ी का, 2 घड़ी का, 2 घड़ी का. माल बगा बगीचा सुंदर लगता, माल बगीचा
ઉઠો કબીલાઓ, છોડવાનું નથી, કોઈ છોડશો નહીં, કોઈ સાધુ બનવાની જરૂર કાંઈ છે નહીં, કોઈ છોડવાની જરૂર નથી, खास लाखों नहीं छोड़ने का कोई जरूर नहीं। परमात्मा का नाम अंदर सुरता जोड़ी શું આપણે ત્યાગ કરવાનો? તુલસીદાસ જેટલો આપણે ત્યાગ થશે, સુરદાસ જેટલો ત્યાગ થશે, કબીર જેટલો, મીરા જેટલો, ક્યાં મીરા ભાઈ, क्या गुरु है ना रोहिदास, आ गुरु कृपा तो जो अटले करे तो जो गुरु कृपा है केवलम गुरु कृपा बहु એટલે ગુરુની સેવા કરવી છે ધન્યવાદ। ઓ ઘણા ભાઈ દેવોની સેવા કરી, દેવોની સેવા કરું તો એ છે અને ગુરુની સેવા કરું તો ઘણા કે ભાઈ રામનું નામ તો હવે हमारे लिए गुरु करवा पड़ता है। अरे भाई नहीं, तमने मार्गदर्शन आदर्श आपसे गुरु था। अरे सदगुरु परमात्मा ने जे हूँ ने बोलाव तो घना संतो बोला, सदगुरु ही ब्रह्म स्वरूप है, चलो मनाई जाए પણ છતાં આપણે બે હાથવાળા છે અને સદગુરુ આમાં બે હાથવાળા હોય એટલે એને આપણે આપણે યારે હારે રહે છે, આપણે યારે ખાય છે, આપણે યારે પીએ છે, આપણે યારે બોલી રહ્યા છે, આપણે યારે ચાલી રહે છે, એને ભગવાન કેમ માનવું? ભગવાન માનવા એ વાત જવા દો। હરિ તો પ્રભુ સર્વવ્યાપક સર્વવ્યાપી સત્તાધી સર્વોપરી સત્ય સ્વયં સર્વોપરી એનો નાશ કરી નથી। સત્ય કહેવું છે कायम तब तुम्हारी चिंता में मां की विजय ने हम कार्य वो पड़ेगी प्रभु वजन हमने तो नानपणમાં भाई याद ही नहीं तो हमारे घણા વખત અમે રામ બાપા ગોદડિયા આગળ दर्शन करवा जता हारी प्रेमदास बापा राम बापा ये हमें मौज करता है, हमारी मौज जी कौन हमें केडिया कर बात करी अरे कदा चोरी कर થાય કે આ બાપા મારના લોકો એ તો મौज કરી એને ખબર પડે ને, એ તો બોલ ખાય એને ખબર પડે કે ગળો કેવો લાગે, એ તો પછી અંધારામાં ખાવ તો ગળો લાગે અને પછી દિવસનો ખાવ તો ગળો લાગે, બોલ ખાઈ એ ગળ પણ જતું નથી અને એ ભક્તિ કોઈની કરેલી જતી નથી, સબરણ કરી કરું કોઈનું જતું નથી, સેવા કરી કોઈ જતી નથી, તેલ કરી કોઈ જતી નથી અને સંતોમાં કાર્યો કરાય કોઈની કોઈના સકાર કોઈ નહીં તો કામ દાદાએ 4 જોડી કર્યા પછી છેવટના ભાગમાં હો 4 જોડી અહીંયા દસવારાના દરબારની અંદર તે પછી દેખાવા તે પછી લોડાય અને તે પછી ધર્મમાં 12 ટોકું 48 વર્ષ એમને ગયા તપ તપસ્યામાં। હવે આપણે તો અડધી કલાક બેસવું હોય, થોડી કલાક પ્રભુ ભજન કરવું હોય તો ઉપાધિનો પાર એને તપ તપસ્યા કરી અને તોય છતાં એને જોડી માંથી આપી લીધી, જોડી ફેરવી, હા જોડી હાથમાં મોટા બાપુ જોડી જોડી જગી લીધી હાથ કે ગુરુ એ જોડી જલ્દી લીધી હાથ એ તારા રે ए बनाने बापा तू पतराख जे रे ओ जी जोड़ी जल्दी जे आत्मा ले दियो एवी रीते दादा वैकरणे लोडाईनी अंदर जो विचार करो जाने जोड़ी लेता हुई लोडाईनी बात मने याद આવી રહી છે અને દાદા બરોબર
જોડી લઈને શું કામ જોડીને ફેરવો છે? નવ લીધી ને અષ્ટમા સિદ્ધિ જેની હતી છતાં એને જોડી લીધી પરમાર્થ કાજે મનુષ્ય માગ નહીં આપણે કરકે કાજ પર પરમાર્થને કારણે મને માંગતા ન હોય. બીજાનો ઉપયોગ પોતાને ખાવા માટે સંતોએ કોઈ કઈ તૈયાર કરી દીધી. બીજાને માટે સંતો હોમાય ગયા જાઓ બીજાને સંતો બીજાને માટે સંતો કમાણી કરી રહ્યા, બીજાને માટે સંતો ભજન કરી રહ્યા છે. એ શું કામ કરી રહ્યા છે કે બધામાં મારો પરમાત્મા ઈશ્વર બિરાજે એમ માને કરે. એટલે પ્રભુ નો સમરણ થાય તો થાય રામ કથામાં બી છે. પણ દાદા વ્યાકરણ હાથમાં જોડી લીધી છે બરોબર. અને જોડી લઈ અને એ વખતે મને લાગે છે રક્ષાબંધન હતી કટોભાઈ, પૂર્ણિમાનો દિવસ અને રક્ષાબંધન. અને ખરેખર તપાસ કરવા જાય તો બહેનોને એમ થાય કે ભાઈ રાખડી બંધ રક્ષાબંધન. રાખડી તો એવી બંધાઈ જાય કે પછી પતી ગઈ વાત. કુંતા આપણે બનીને વાંધે અમર રાખડી એ વાત જુદી અમર રાખડી. પણ છતાં ભાવ એકા દર્શાવો છો. ભાવ છે ને મારે ભાવ વ્યક્ત કરો. પણ દાદા બરોબર દાદા મેં કરણ જોડી લઈને લોડાઈની અંદર હાલમાં ધૂળી દીધી, હાલમાં ધૂળું દીધી. હવે આ જોડી લઈને જીનો 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 આપણે સતરામ કહી, રામ નામ કહી, આ બધું સરખું જ છે ભાઈ. બોલવાળા સોનાનો દાગીનો તમે ગમે તેટલો બનાવો પણ એમાં થોડુંક ત્રામણ નાખી સોનું જ કહેવાય. સોનાના દાગીના ભલે ગમે એટલા બનાવો પણ તપાસ ગાળી નાખો એટલે પાછું સોનું જ કહેવાય. એમાં બીજો ભાવ નો અંતમાં સરળ એમ દાદા નીકળ્યા છે. એમાં ઓલી એક ભાઈ પ્રજાપતિ પ્રજાપતિ આવ્યો કે પછી આહિર આવ્યો બની પ્રજાપતિ. હવે એને ભાઈ નહીં બોલો કેવી વાત. દાદા વેકરણ ફરતા ફરતા એને ઘરે જ ગયા નહીં. એ બાઈ બેચારી હરણે. અરે આખા ગામના માણસો એના ભાઈને આજે રાખડી બાંધે પણ મારે ભાઈ નહીં મને કેને રાખડી બાંધવી. આંસુ પટપટ પડી ગયા. સંસારિકતાને આરે સંબંધ અને સાથે પરમાર્થનો પણ સંબંધ છે, ભજનનો પણ સંબંધ છે, સવર્ણનો પણ સંબંધ છે. એમાં તારા વેકરણ જે કામ કરી ઉભર્યા ઓલી બેન હતા ને એ વિધિ એટલે લોટ એટલે બહાર નીકળી ગઈ. દેવા જાય છે. દાદાનું નીચું મોઢું હતું. આમ જોયું આ સુધી તારા ચાલી દીધી. બેન ને કેમ બેન તો રડે છે કેમ? બેન બોલે છે. નગરી જાય જાય ને નાની મોટી હોય ને એને દીકરી કે એટલે કા માં કેતા. દાદા વેકરણ માં એ કે બરોબર સમાધાન ને અક્ષરો થાય કે બેન તો આજે રડે છે. દાદા શું કરું? બોલ 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 શું છે? તો રડ્યું ના હો. આજે પૂર્ણિમાનો દિવસ છે ને હું તારા આંગણે આવું છું અને ભિક્ષા માંગવા આવું છું. દાદા મારે કે ભાઈ નથી ને એટલે મારે
રાખડી કેને બાંધે? હા, વાહ દાદા રે વિશાળ. જેને વિશાળ તારી રીત આવી જાય, વિશાળ તારી સ્થિતિ સમજવાની જરૂર છે. વિશાળતા આવી જાય પછી ઘણી સુગમતા આવી જાય. વિશાળતા તો વર્ણન ત્યાં વિશ્વભરનું ભજન જો